ડભોઈ પોલીસની હવે ઉત્તરાયણ આવતાની સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગેરકાયદેસર રાખી વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરી રાખતા ઇસમોમાં ફફડાટ વ્યાપ્યો છે। ડભોઈ પોલીસે ગત મોડી રાત્રે એક મકાનમાં રેડ કરી 25 રીલ કિંમત ₹7,000ની ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરી વાપરવા તેમજ વેચવા ઉપર પ્રતિબંધ છે। ઉત્તરાયણ દરમિયાન હજારો પક્ષીઓ તેમજ માનવ જીવન ઉપર જોખમરૂપ છે। આગામી ઉત્તરાયણ તહેવાર પ્રસંગમાં પતંગ ચગાવવા ઉપયોગમાં લેવાના કારણે હાનિકારક છે, ત્યારે આવી પ્રતિબંધિત દોરી ઉપર પ્રતિબંધ હોય કેટલાક ઈસમો તેનો ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે, જેને લઈ ડભોઈ પોલીસે સતર્કતાના ભાગરૂપે ડભોઈના રાનીવાડી જીન વિસ્તારમાં રહેતા સુજલ જગદીશભાઈ રાવળના ઘરે રેડ કરી 25 નંગ રીલ કિંમત ₹7,000ની ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈ ડભોઈમાં ચાઇનીઝ દોરીના વેચાણ કરતા આવા ઇસમોમાં ફફડાટ વ્યાપ્યો છે।